ખાતર માણસ ગમે તે હદે જઈ શકે છે। કંઈક આવું જ જોવા મળ્યું સુરતમાં, જ્યાં એક આરોપી પ્રેમિકાના ખર્ચા પૂરા કરવા માટે ચડી ગયો ચોરીના રવાડે અને પહોંચી ગયો જેલમાં। સુરતમાં એક બાદ એક ટુ વ્હીલરની ચોરી થઈ રહી હતી। દિવસ ઉગતાની સાથે શહેરના અલગ અલગ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાતી હતી, જેને લઈ સુરત પોલીસ વાહન ચોર ટોળકીની શોધખોળ કરી રહી હતી। આ દરમિયાન મળેલી એક બાતમીના આધારે વાહન ચોર ગેંગ પકડાઈ ગઈ। સુરતમાં વાહન ચોર ટોળકીનો પર્દાફાશ। બે સગીર સહિત 9 આરોપીઓ સકંજામાં। ચોરીના 15 જેટલા વાહનો કરાયા જપ્ત। પાંડેસરા પોલીસના પ્રાંગણમાં લાઇનસર પડેલા આ ટુ વ્હીલરને જુઓ। આ કોઈ સેકન્ડ હેન્ડ વાહનોનો સેલ નથી। આ સેકન્ડ હેન્ડ બાઇક વેચવા નથી મુકાયા, પણ આ તમામ વાહનો ચોરીના છે, જેની સાથે બે સગીર સહિત 9 શખ્સોને પકડવામાં આવ્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં શ્રવણ ઉર્ફે સોનુ મૌર્ય, સતીશ હળપતિ, કિશન પ્રજાપતિ, ભરત મહાજન પટેલ, કિશોર પરમાર, શૈલેન્દ્ર રાજપૂત, કિરણ પારધી નામના શખ્સોનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓની પાસેથી અલગ અલગ જગ્યાએથી ચોરીના 15 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા। सूरत सिटी की पांडेसरा पुलिस स्टेशन विस्तार की जो टीम है डी स्टाफ की, उन्होंने अभी 15 बाइक हैं चोरी की, वो रिकवर की हैं और 7 आरोपी और 2 बाल किशोर इनको इनकी पहचान की है। उसमें जो 7 आरोपी हैं उनको अभी डिटेन किया गया है और जो बाल किशोर हैं उनका रिपोर्ट तैयार किया जा रहा है जुवेनाइल जस्टिस ऑफिसर के द्वारा और जो जेजेबी को भेजा जाएगा। પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો। ફિલ્મને પણ ટક્કર આપે તેવી સ્ટોરી સામે આવી। પ્રેમિકાના ખર્ચા ઉઠાવવા ચોરીના રવાડે ચડ્યો યુવક। પોલીસ તપાસમાં એક ચોંકાવનારી બાબત પણ સામે આવી હતી, જેમાં 9 પૈકીનો એક આરોપી કિશોર પરમાર અમદાવાદથી પરિણીતાને ભગાડી સુરત લઈ આવ્યો હતો। પરિણીત યુવક પરિણીતાના પ્રેમમાં પડ્યો હતો। અમદાવાદથી સુરત લાવી તેણીને ભાડેના મકાનમાં રાખી હતી, પરંતુ ઘર ખર્ચ અને ભાડું કાઢવું એ મુશ્કેલ બન્યું હતું, જેથી ઘર ખર્ચ અને ભાડા કાઢવા પણ મુશ્કેલ બનતા વાહન ચોરીના રવાડે ચડ્યો। હવે એ જ આરોપસર તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો। अभी आरटीओ जो गुजरात के आरटीओ हैं उनसे महाराष्ट्र के आरटीओ हैं उनसे पहचान करा रहे हैं और ये सारी बाइक हैं वो गुजरात में से इनके पास से रिकवर हुई हैं। अभी इनमें से 4 लोगों के ऊपर दूसरे गुनाह पहले के दर्ज हैं। अभी तक जो हमने वेरीफाई किया है उसका और वेरिफिकेशन अभी चालू है कि कहीं किसी और राज्य में अगर कोई गुनाह दर्ज है तो ई गुजकोप से और ICGS की मदद से हम लोग उसकी तपास कर रहे हैं। ई प्रिजन से भी हम लोग चेक कर रहे हैं, तो उसका लिस्ट बना के और बाद में उसके तहत और जो कार्यवाही होगी और कोई अगर आरोपी इनके साथ में इन्वॉल्व होगा तो उन सब के बारे में भी तपास की जाएगी। કયા કયા વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરી? પાંડેસરા પોલીસના હાથે ઝડપાયેલી વાહન ચોર ગેંગ છૂટક મજૂરી કામ કરે છે, પરંતુ આરોપીઓ શોર્ટકટમાં રૂપિયા કમાવવા માંગતા હતા, એ માટે આ રસ્તો અપનાવ્યો। આ તમામ વાહનો આરોપીઓએ સુરતના પાંડેસરા, અલથાણ, ઉધના, સરથાણા અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી, જ્યાં પોલીસ તપાસમાં મહારાષ્ટ્ર અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 11 ગુનાઓમાં ભેદ ઉકેલાઈ ગયા છે। આ ટોળકીએ અન્ય વાહનોની પણ ચોરી કરી હોવાની પોલીસને શક્યતા છે। ચોરી કરેલા વાહનો કોને વેચાણ કરતા હતા તે દિશામાં પોલીસે તપાસ કરી રહી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।